Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we had just started વિદ્યુત ચુંબકીય પ્રેરણ જે પ્રમાણે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એ જ પ્રમાણે કોઈ ગુચલા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો તેમાં ઈએમએફ પ્રેરિત થાય છે, પ્રવાહ પ્રેરિત થાય છે એવું આપણે જાણીએ છીએ. તો ચુંબકીય ક્ષેત્રને કારણે પ્રવાહ ઉત્પન્ન થાય તો સામે પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો સામે ચુંબકીય ફ્લક્સના ફેરફાર થવાથી પ્રવાહ પણ ઉત્પન્ન થઈ શકે છે, ઈએમએફ પણ ઉત્પન્ન થઈ શકે છે. આપણે એવું ભણ્યા હતા કે જ્યારે કોઈ ગુચલા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ચુંબકીય ફ્લક્સમાં સમય સાથે ફેરફાર થાય તો ઈએમએફ પ્રેરિત થાય, પ્રવાહ પ્રેરિત થાય, વિદ્યુત ભાર પ્રેરિત થાય અને વિદ્યુત ક્ષેત્ર પણ પ્રેરિત થાય. પ્રેરિત વિદ્યુત ક્ષેત્રનો કન્સેપ્ટ પણ આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યો હતો. આ ઉપરાંત યુ આકારની વાહક ફ્રેમની બે ભુજાઓ પર જો આપણે એલ લંબાઈનો સળિયો ગતિ કરાવીએ તો એવા સંજોગોમાં આપણને એ પણ અંદાજ છે, એવા સંજોગોમાં આપણને એ બાબત ખ્યાલ છે કે એ સળિયામાં ઈએમએફ પ્રેરિત થાય અને એ પ્રેરિત ઈએમએફ નું સૂત્ર કોઈને યાદ છે મિત્રો? BVL. બાવા લંગોટી, BVL આપણને ખ્યાલ છે. તો મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં કઈ કઈ વસ્તુ ડિસ્કસ કર્યા હતા તો એની થોડી ઘણી વાત હું તમને અહીંયા બતાવી રહ્યો છું. શું તમારા મોબાઈલની અંદર આ સ્ક્રીન આવે છે? હા સર. શું દેખાય છે તમને મોબાઈલમાં? મિત્રો મોબાઈલમાં શું દેખાઈ રહ્યું છે તમને? મારો અવાજ આવે છે મિત્રો? પ્રેરિત ઈએમએફ પ્રેરિત પ્રવાહને લખેલું હતું. ઓકે, વેરી ગુડ. તો મિત્રો આપણે પ્રેરિત ઈએમએફ ફેરેડેનો નિયમ એવું કહે છે કે ફ્લક્સનો ફેરફારનો સમય દરનું ઋણ મૂલ્ય સરેરાશ પ્રેરિત ઈએમએફ તત્કાલીન પ્રેરિત ઈએમએફ. પણ તમે જ્યારે એન નથી લખતા, સૂત્રમાં એન લખતા નથી ત્યારે અહીંયા ફાઈ એ કુલ ફ્લક્સ થાય અને કુલ ફ્લક્સ એક આટાનું ફ્લક્સ એ બી કોસ થીટા, તો ગુજરું એન આટાનું હોય તો કુલ ફ્લક્સ એન એ બી કોસ થીટા થાય. અહીંયા ફાઈ એ કુલ ફ્લક્સ છે અને કુલ ફ્લક્સ તરીકે એ બી કોસ થીટા ગુણ્યા એન એટલે કે એન એ બી કોસ થીટા. પ્રેરિત પ્રવાહ તો પ્રેરિત ઈએમએફ ને આર વડે ભાગી નાખીએ તો આપણને પ્રેરિત પ્રવાહ મળી જાય. યાદ કરો, પ્રેરિત વિદ્યુતભારની ખાસિયત એ હતી કે પ્રેરિત વિદ્યુતભાર માત્ર ફ્લક્સના ફેરફાર પર આધારિત હતું, ફ્લક્સના ફેરફારના સમય દર પર આધારિત નહોતું, છેદમાં ડેલ્ટા ટી નહોતું. પ્રેરિત વિદ્યુતભાર ડેલ્ટા ફાઈ બાય આર. અને આ સિવાય આપણે મિત્રો યાદ કરો, આ સિવાય આપણે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર પણ ડિસ્કસ કર્યું હતું. અને કોઈને યાદ છે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળે? માઇનસ સંકલનમાં ઈ ડોટ ડીઆર. તો પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર તમારે શોધવું હોય તો જે પ્રેરિત ઈએમએફ મળે એને માઇનસ બંધ વક્ર સંકલન ઈ ડોટ ડીએલ અથવા ઈ ડોટ ડીઆર તમે કરો અને આ સૂત્ર વાપરો, જ્યાં સૂત્રમાં આ જે છે લેફ્ટ હેન્ડ સાઈડ એ પ્રેરિત ઈએમએફ છે અને એકવાર પ્રેરિત ઈએમએફ મળી જાય તો એના ઉપરથી આપણે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર પણ શોધી શકીએ. મિત્રો યુ આકારની વાહક ફ્રેમની બે ભુજાઓ પર એલ લંબાઈ નો જો આપણે
સળિયો ગતિ કરાવીએ તો સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત EMF બાવા લંગોટી પ્રવાહ શોધવો હોય તો બાવા લંગોટી બાય આર અવરોધ કરવો પડે, જ્યાં આર એટલે તંત્રનો કુલ અવરોધ. લેન્સ બળ યાદ છે? લેન્સ બળ સળિયોને ગતિ કરાવીએ આપણે તો ગતિની વિરુદ્ધ દિશામાં ચુંબકીય બળ લાગે. ગતિની વિરુદ્ધ દિશામાં આ ચુંબકીય બળ લાગે અને એટલું જ બળ આપણે ગતિની દિશામાં લગાડવું પડે તો જ સળિયો અચળ વેગથી ગતિ કરી શકે. અને જો બળ ના લગાડીએ તો ધીમે ધીમે સળિયો સ્ટોપ થઈ જાય. એ લેન્સ બળનું સૂત્ર BIL અર્થાત B²VL²/R. અને આપણે એવું પણ ભણ્યા હતા કે સળિયામાં જે યાંત્રિક પાવર આપણે જેટલો આપીશું એટલો જ વિદ્યુત પાવર ઉત્પન્ન થશે અને બંનેનું સૂત્ર B²V²L²/R. અને લેન્સનો નિયમ એવું કહે છે કે પ્રેરિત EMF ની દિશા હંમેશા ફ્લક્સના ફેરફારનો વિરોધ થાય તે રીતે હોય છે. એટલે ફ્લક્સ જો વધતું હોય તો ઘટાડવાનો પ્રયત્ન કરે પ્રેરિત EMF, અને જો ફ્લક્સ ઘટતું હોય તો વધારવાનો પ્રયત્ન કરે. તો મિત્રો અત્યાર સુધી એવું કહી શકાય કે આપણે આટલું ભણ્યા હતા. હવે આજના લેક્ચરમાં આપણે 7-8 દાખલાઓ, આજના લેક્ચરની અંદર 7-8 દાખલાઓ આપણે ગણીશું. તમે પોતે જાતે ટ્રાય કરજો દાખલા મારી સાથે સાથે ગણવાનો. તો લેટ અસ કમ ટુ ધ ન્યુમેરિકલ્સ. તો થોડા દાખલાઓ ગણવા છે તો હું ઓકે. તો મિત્રો શું તમારા મોબાઈલની અંદર હવે ચેપ્ટર નંબર 6 ના તમને નોટ્સ દેખાઈ રહ્યા છે મિત્રો? યસ ઓર નો? હા સર. ઓકે. ક્વેશ્ચન એવો છે કે પ્રયોગ 6.2 ધ્યાનમાં લો. પ્રયોગ 6.2 ને ધ્યાનમાં લો અને ગેલ્વેનોમીટર મોટું કોણાવર્તન બતાવે તે માટે તમે શું કરશો? અને બીજું, ગેલ્વેનોમીટર ના હોય, એની ગેરહાજરી હોય અને છતાં પણ તમારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એ જાણવું હોય, વિદ્યુત પ્રવાહની હાજરીની નોંધ લેવી હોય તો તમે શું કરશો? એટલે પ્રયોગ 6.2 જોવાનો છે. સો ધીસ ઇઝ ધ પ્રયોગ 6.2. આ પ્રયોગ 6.2 તમને તમારા મોબાઈલમાં દેખાતો હશે. હવે ક્વેશ્ચન એવો છે કે આમાં બે પ્રશ્ન છે કે આ ગેલ્વેનોમીટર વધુ કોણાવર્તન બતાવે તો એના માટે તમારે શું કરવું જોઈએ? ચલો તમે વિચારો, સોલ્યુશન ના દેખશો મિત્રો પ્લીઝ. આ ગેલ્વેનોમીટર મોટું કોણાવર્તન બતાવે અર્થાત પ્રેરિત પ્રવાહનું મૂલ્ય વધે, પ્રેરિત પ્રવાહનું મૂલ્ય વધે, તેના માટે તમે શું કરશો? C2 ગુચડાને C1 તરફ જલ્દીથી જવા દેશું, ઝડપથી. વાત સાચી છે. એટલે સાપેક્ષ ગતિ નું મૂલ્ય વધારીશું, સાપેક્ષ વેગ વધારીશું. એટલે એક રસ્તો એવો છે, ચલો એક રસ્તો એવો છે કે સાપેક્ષ ગતિ વધારીને. ચલો પહેલા ક્વેશ્ચન નો આન્સર. બીજું શું કરી શકાય? ચલો સાપેક્ષ ગતિ વધારીને. આની સિવાય, આની સિવાય બીજો કોઈ ઓપ્શન? મારો મેઇન ટાર્ગેટ એવો છે કે આ ગેલ્વેનોમીટરનું આવર્તન વધારવું છે, અર્થાત પ્રેરિત પ્રવાહ વધારવો છે. અને આપણને ખબર છે કે પ્રેરિત પ્રવાહ છે ને એ ફ્લક્સના ફેરફારના સમય દર પર આધારિત છે. એટલે જેટલું વધારે ફટાફટ ફ્લક્સનો ફેરફાર થશે, ફ્લક્સના ફેરફારનો દર જેટલો મોટો એટલો પ્રેરિત EMF મોટું. તો ઝડપથી ગતિ કરાવીએ, સાપેક્ષ ગતિ વધારીએ તો ફ્લક્સનો ફેરફારનો દર વધે. ચલો આની સિવાય બીજું શું કરી શકીએ? કોઈ કહેશે? બોલો ફ્રેન્ડ્સ, બીજું શું કરી શકાય આમાં? C2 ગુચડામાં વિદ્યુત પ્રવાહ વધારે વહન કરાવવાનો બેટરીમાંથી.
તો એવું કહી શકાય કે આ જે બેટરીનું મૂલ્ય છે એની પોલારિટી વધારવી અર્થાત વધુ વધુ મૂલ્યની બેટરી યુઝ કરવી, એટલે વધારે ઈએમએફ વાળી બેટરીનો ઉપયોગ કરીએ તો આનો પ્રવાહ વધી જાય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ વધી જાય તો ફ્લક્સનો ફેરફાર પણ વધી જશે. વાત સાચી. ચલો આની સિવાય આ બે વસ્તુ તો જવાબમાં આપેલી જ છે, એ લોકોએ પણ આપેલી છે. આની સિવાય હજી તમારા માઇન્ડમાં કઈ આવે છે? આના સિવાય બીજું કઈ કરી શકાય હજી? હું તમને કહું, જો બીજું એક વસ્તુ એ કરી શકાય કે અહીંયા આગળ તમે લોખંડનો સળિયો રાખો, નરમ લોખંડનો સળિયો રાખો. આ C1 C2 ગુચલામાં નરમ લોખંડનો સળિયો રાખો ને તો પણ બેનિફિટ થાય. પૂછો ક્યું? ગતિવાદના સમીકરણ પર તો આપણને ખબર છે કે નરમ લોખંડની પરમિએબિલિટી ખૂબ જ વધારે છે. તો નરમ લોખંડની પરમિએબિલિટી ખૂબ જ વધારે છે તો આ ચુંબકીય ક્ષેત્ર મોની પણ μ0 નહીં આવે, μni આવશે અને મ્યુ ઇઝ મચ ગ્રેટર ધેન μ0. એટલે મ્યુનું મૂલ્ય μ0 કરતાં ખાસું મોટું હોય એટલે ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ વધી જાય. નરમ લોખંડની ગેરહાજરીમાં જે ચુંબકીય ક્ષેત્ર હતું એના કરતાં નરમ લોખંડની હાજરીમાં ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ વધી જાય. એટલે વધારે મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર સંકળાય તો ફ્લક્સનો ફેરફાર પણ વધારે થાય. તો મિત્રો આ રીતે પણ તમારે ફ્લક્સનો ફેરફાર તમે વધારી શકો છો. શું મિત્રો આ વાત સમજમાં આવી તમને? ઇઝ ધેટ ક્લિયર? મિત્રો મારો અવાજ આવે છે? યસ સર. તો આ રીતે નરમ લોખંડનો સળિયો ગુચલા બેમાં રાખવામાં આવે તો પણ આપણે વધારે મૂલ્યનો ઈએમએફ બીજા ગુચલામાં પ્રેરિત કરી શકીએ. હવે બીજો ક્વેશ્ચન એવો છે કે માની લો કે તમારી પાસે ગેલેરોમીટર નથી તો તમે અહીંયા શું કરી શકો કે જેથી કરીને પ્રવાહ ઉત્પન્ન થાય છે કે નથી થતો એ તમને ખબર પડી જાય. ગેલેરોમીટર નથી છતાં પણ તમારે પ્રવાહ છે કે નહીં એની હાજરી જાણવી છે તો તમે શું કરી શકો? એવો ક્વેશ્ચન છે. ગેલેરોમીટર નથી તમારી પાસે છતાં પણ પ્રવાહ ઉત્પન્ન થયો છે કે નહીં એ જાણવું છે તો શું કરી શકો? કોઈ સાધન મૂકી દઈએ કે ચાલુ થઈ જાય એવું. હા, પરફેક્ટ. કોઈ એવું સાધન મૂકી દઈએ કે જે ચાલુ થઈ જાય. વાત સાચી છે. પણ આ પ્રવાહ છે ને ખૂબ જ માઇનોર હોય અને સાધનોમાં તો પ્રવાહ મોટો જોઈએ. પણ એક કામ કરી શકીએ, તમે જે કીધું એ વાત જ સાચી છે. પણ આપણે કોઈ સાધનના બદલે નાનકડી બલ્બડી, એકદમ નાની એલઈડી, લાઇટ એમિટિંગ ડાયોડ, એલઈડી, એ લાઇટ એમિટિંગ ડાયોડને એકદમ ઓછા વોલ્ટેજ જોઈએ, એકદમ ઓછો પ્રવાહ જોઈએ. એટલે નાનકડી બલ્બડી મૂકી દઈએ કે જે એકદમ ઓછા પ્રવાહથી પણ પ્રજ્વલિત થઈ શકે, ઓછા પ્રવાહથી પણ પ્રકાશિત થઈ શકે એવો બલ્બ રાખી દઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે બલ્બ ચાલુ થાય તો સમજવાનું કે પ્રવાહ ઉત્પન્ન થયો છે. અચ્છા, તમે લોકોમાંથી કોઈ સાયન્સ સિટી ગયું છે? સાયન્સ સિટી ગયા છો કે નહીં? કોઈ ગયા છો? તો જો તમે ત્યાં ગયા હો ને તો ત્યાં આગળ એક સાયકલ એક્ઝિબિશન હોલમાં એક સાયકલ છે અને સાયકલમાં બેસવા પણ દે છે અને સાયકલમાં તમે પેડલ મારો ને તો એક બલ્બ હોય છે, ચાલુ થતો હોય છે. વધારે ફટાફટ પેડલ મારો તો એ બલ્બનો પ્રકાશ વધતો જાય છે. ઓછો ફટાફટ તમે પેડલ મારો તો બલ્બનો પ્રકાશ ઘટે. એટલે આ ફેરેડેના નિયમનું જ એક્ઝામ્પલ છે કે પેડલિંગ તમે ફટાફટ કરો તો ફ્લક્સનો ફેરફારનો દર વધે એટલે પ્રેરિત પ્રવાહ વધે એટલે બલ્બમાં વધારે પ્રકાશ ઉત્પન્ન થાય. તમે ધીમે ધીમે પેડલિંગ મારો તો ફ્લક્સનો ફેરફારનો દર ઘટે તો પ્રકાશ ઓછો ઉત્પન્ન થાય. તો હવે ક્યારેક ત્યાં તમે સાયન્સ સિટી જાઓ તો આ છે જ, એમાં બલ્બ જ ગોઠવ્યો છે. પ્રવાહ ઉત્પન્ન થાય છે કે નહીં એના માટે બલ્બ જ ગોઠવ્યો છે અને વધુ પ્રકાશ વધુ પ્રવાહ દર્શાવે, ઓછો પ્રકાશ ઓછો પ્રવાહ દર્શાવે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હું શું કહી રહ્યો છું મિત્રો, સમજમાં આવી રહ્યું છે? અલા કંઈક તો બોલો. ઓકે, ચલો કમ ટુ ધ ઉદાહરણ નંબર 2. ચલો ક્વેશ્ચન એવો છે કે 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓહમ અવરોધ ધરાવતી એક
ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી રાખવામાં આવેલ છે. ચોરસ લૂપને પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી રાખવામાં આવેલ છે. અને ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર ઉત્તર પૂર્વ દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્તર પૂર્વ દિશામાં છે, જેનું મૂલ્ય 0.1 ટેસ્લા છે સ્ટાર્ટિંગમાં, અને પછી ઘટીને 0 બને છે 0.7 સેકન્ડમાં. તો ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ અને પ્રેરિત પ્રવાહ શોધવાના છે. ચલો, ચુંબકીય ક્ષેત્ર ઉત્તર પૂર્વમાં છે અને આપણી જે લૂપ છે એ પૂર્વ પશ્ચિમ સમતલમાં છે. એટલે એવું કહી શકાય કે આપણી જે લૂપ છે એ પૂર્વ પશ્ચિમ સમતલમાં, એટલે આપણી લૂપ આ રીતે પડી હશે. પૂર્વ પશ્ચિમ, ઉત્તર દક્ષિણ, અને ઉર્ધ્વ દિશા અને અધો દિશા. બહાર આવતી દિશા ઉર્ધ્વ દિશા અને અંદર દાખલ થતી દિશા અધો દિશા. અને ચુંબકીય ક્ષેત્ર ઉત્તર પૂર્વ તરફ, ચુંબકીય ક્ષેત્ર ઉત્તર પૂર્વ તરફ છે મિત્રો. સો ધીસ ઇઝ ધ ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ. તો મિત્રો, વેક્ટર એ ચુંબકીય ક્ષેત્રની દિશા, ક્ષેત્રફળ સદિશની દિશા, એટલે આપણને ખબર છે કે પૃષ્ઠને સપાટીને લંબ દિશામાં હોય. સો ધીસ વિલ બી ધ ડિરેક્શન ઓફ ધ ક્ષેત્રફળ સદિશ. તો સમતલને લંબ દિશામાં હોય ક્ષેત્રફળ સદિશ. તો મિત્રો, ક્ષેત્રફળ સદિશ એ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો એક્ઝેક્ટ ખૂણો કેટલો થશે? કોઈ કહેશે મને? 45. બોલો, કેટલો લખો? 90. 45. 90 ક્યાંથી થાય અરહમ? કેમનો 90 થાય? 90 minus theta થાય. એક્ઝેક્ટ 45 થશે, કારણ કે ઉત્તર પૂર્વ નો મતલબ એક્ઝેક્ટ ઉત્તર ને પૂર્વની વચ્ચે ચુંબકીય ક્ષેત્ર હોય. તો સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો એક્ઝેક્ટલી 45 ડિગ્રી થશે. તો મિત્રો, પ્રારંભિક ચુંબકીય ફ્લક્સ કેટલું? તો પ્રારંભમાં ચુંબકીય ફ્લક્સ કેટલું? કુલ ફ્લક્સ જ વિચારીએ તો એન એ બી કોસ થીટા, કોસ થીટા 1, એટલે કોસ થીટા. ચલો ને, એન આંટાઓની સંખ્યા, આંટાઓ નથી આપ્યા એટલે લખવાની જરૂર જ નથી. એક જ આંટો છે એવું સમજવું, એક જ આંટો છે એવું સમજવું. ચોરસ લૂપ છે, બાજુની લંબાઈ એટલે એલ, ક્ષેત્રફળ બરાબર એલ સ્ક્વેર થશે. 0.1 નો સ્ક્વેર 0.01 મીટર સ્ક્વેર, એટલે ક્ષેત્રફળ 10⁻². ચુંબકીય ક્ષેત્ર 0.1 ટેસ્લા અને કોસ 45, એટલે આપણને પ્રારંભિક ફ્લક્સ મળી જશે વેબરમાં. પછી અંતિમ ફ્લક્સ કેટલું લખું મિત્રો? કોઈ કહેશે મને અંતિમ ફ્લક્સ? 0. યા, અંતિમ ફ્લક્સ 0. શું કામ? કારણ કે ચુંબકીય ક્ષેત્ર પોતે 0 થઈ જાય છે. ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય એટલે અંતિમ ફ્લક્સ 0. હવે પ્રેરિત સરેરાશ પ્રેરિત ઈએમએફ એટલે ફ્લક્સનો ફેરફાર ભાગ્યા સમયગાળો, એટલે φ2 - φ1 આગળ માઇનસ, એટલે φ1 - φ2 અપોન સમયગાળો. φ1 શોધેલું છે, φ2 0 છે, સમયગાળો 0.7 આપેલો છે, એટલે આપણને પ્રેરિત ઈએમએફ સમથિંગ સમથિંગ વોલ્ટ મળી જશે. અને પ્રેરિત પ્રવાહ તમારે શોધવો હોય તો શું કરવું પડે? તો પ્રેરિત ઈએમએફ ને અવરોધ વડે ભાગવું પડે. શું અવરોધ આપેલો છે મિત્રો? હા છે ને, 0.5. તો શું આ દાખલો ગણાવીને તમારું અપમાન કરવું કે ચાલશે? ચાલશે સર. આમાં મેઇન વસ્તુ તો શું સમજવાની હતી? મેઇન વસ્તુ ખાલી વેક્ટર એ અને વેક્ટર બી નો ખૂણો 45 ડિગ્રી સ્ટાર્ટિંગમાં થાય એ જ સમજાવવાનું હતું. બાકી તો બધું બરાબર છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. સમજમાં આવ્યો? હા. ઇઝ ઇટ ઓકે? હા. ચલો, લેટ્સ કમ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ઉદાહરણ નંબર 3 પર આવી જાઓ મિત્રો.
એક સરસ મજાની વાત લખી છે ઉદાહરણ નંબર 2 ના અંતે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ અસ્તિત્વ ધરાવે છે. એટલે લૂપમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે પણ ફ્લક્સ હશે. એટલે પ્રારંભિક ફ્લક્સ તરીકે શું આવે ખબર છે મિત્રો? પ્રારંભિક ફ્લક્સ તરીકે આવશે AB cos થીટા પ્લસ પૃથ્વીને કારણે અર્થને કારણે સંકળાયેલું ફ્લક્સ, અને અંતિમ ફ્લક્સ તરીકે 0 પ્લસ અર્થને કારણે સંકળાયેલું ફ્લક્સ. જ્યારે ફ્લક્સનો ફેરફાર તમે શોધશો ને તો ખાલી φ1 જ રહેશે, કારણ કે φ કેન્સલ થઈ જશે. એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે પણ ફ્લક્સ સંકળાય છે, પણ પ્રેરિત EMF જ્યારે તમે શોધશો તો એમાં એ કોઈ ભાગ નહીં ભજવે. શું કામ ભાગ નહીં ભજવે? કારણ કે ફ્લક્સનો ફેરફારમાં તો એ કેન્સલ થઈ જશે. સમજ્યા મિત્રો? પૃથ્વીનું તો ચુંબકીય ફ્લક્સ શૂન્ય સ્થિર જ છે, એટલે ફેરફારમાં એ કોઈ EMF પ્રેરિત નહીં કરી શકે. શું આ વાક્ય સમજ પડી મિત્રો? છેલ્લું જે વાક્ય લખ્યું છે શું કહેવા માંગે છે, ખ્યાલ આવ્યો? હા સર. આપણે ચુંબકીય ક્ષેત્ર જે લાગુ પાડ્યું છે અને એને આપણે ધીમે ધીમે શૂન્ય પણ કરીએ છીએ. એટલે આપણું ચુંબકીય ક્ષેત્ર આપણે ઘટાડીએ છીએ અને શૂન્ય કરીએ છીએ, એટલે એને કારણે ફ્લક્સમાં ફેરફાર થાય છે. પણ પૃથ્વીનું ચુંબકીય ફ્લક્સ તો ફિક્સ્ડ જ છે. એટલે પૃથ્વીના ચુંબકીય ફ્લક્સને કારણે કોઈ EMF પેદા નહીં થાય, કારણ કે એ ફિક્સ્ડ રહેવાનું છે. એટલે એ હાજર હોવા છતાં પણ આપણે એને ગણતરીમાં લેતા નથી. ચાલે, ખાલી તમારી સમજ માટે વાક્ય છે. કમ ટુ ધ ઉદાહરણ નંબર 3. ઉદાહરણ નંબર 3 પર આવી જાઓ મિત્રો. ક્વેશ્ચન એવો છે કે આપ્યું છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા અને 500 આટા અવરોધ ધરાવતો એક ગૂંચળું છે 2 ઓહમનો અવરોધ વાળું, અને એને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રૂપે રાખવામાં આવે છે. ચલો મિત્રો, ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને ગૂંચળાનું સમતલ લંબ રૂપે છે. તો આ માની લો કે ગૂંચળું છે અને એનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ છે. માની લો કે આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક છે. ગૂંચળાનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રૂપે છે. તો મિત્રો કોઈ મને કહેશે વેક્ટર A અને વેક્ટર B વચ્ચેનો ખૂણો કેટલો થશે? 0. 0 થશે, કારણ કે ગૂંચળાની પૃષ્ઠની દિશા ક્ષેત્રફળ સદિશની દિશા ક્ષેત્રફળને લંબ રૂપે હોય. તો રાઈટ નાઉ આઈ કેન સે વેક્ટર A અને વેક્ટર B એક જ દિશામાં છે, એટલે θ1 બરાબર 0. અને પછી રકમમાં એવું આપ્યું છે કે પછી 180 ડિગ્રી ભ્રમણ કરાવવામાં આવે છે. તો θ2 બરાબર મારે શું લખવું જોઈએ મિત્રો? 180 ડિગ્રી. અને એ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક પણ આપેલો જ છે. તો વળી પાછો એ જ ક્વેશ્ચન કે પ્રેરિત EMF અને પ્રેરિત પ્રવાહ શોધો. તો પ્રારંભિક ગૂંચળાનું કુલ ફ્લક્સ શું આવશે? તો NAB cos θ1. આંટાઓની સંખ્યા 500, ક્ષેત્રફળ πr², ક્ષેત્રફળ તરીકે πr², જ્યાં r બરાબર 0.1, B તરીકે BH પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક જે આપણને આપ્યો છે, અને cos 0 1 થશે. અંતિમ ફ્લક્સ વળી પાછું NAB cos θ2, જ્યાં θ2 તરીકે 180. એટલે તમને અંતિમ ફ્લક્સ શોધતા પણ આવડશે. અને હવે પ્રેરિત EMF બરાબર -Δφ/Δt, એટલે કે φ1 - φ2 upon Δt. મિત્રો મારે અહીંયા આગળ n ગુણવાની જરૂર નહીં પડે, અહીંયા n લખવાની જરૂર નહીં પડે. શું કામ? કારણ કે મેં જે φ શોધ્યું છે એ શું છે? મેં જે φ શોધ્યું છે શું છે મિત્રો? કુલ ચુંબકીય ફ્લક્સ જ છે. એ કુલ ફ્લક્સ જ છે. એ કુલ ફ્લક્સ જ છે. તો મિત્રો એટલે મારે n લખવાની જરૂર ના પડે. અને કાં તો પછી જો તમે અહીંયા આગળ n ના લખો, અહીંયા બંને જગ્યાએ n ના લખતા હોય તો પછી અહીંયા n લખવો પડે. તો અહીંયા n લખવો પડશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? બે માંથી એક જગ્યાએ n લખવું પડે. ઇઝ ઇટ ઓકે ફ્રેન્ડ્સ? હા સર. પહેલેથી જ કુલ ફ્લક્સ શોધ્યું છે
પહેલેથી જ મેં કુલ ફ્લક્સ શોધ્યું છે, તો હવે મારે નીચે સૂત્રમાં કિંમત મૂકતી વખતે n લખવાની જરૂર નથી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? બસ તો હવે બધી કિંમતો મૂકી દો. φ1 છે, φ2 છે, સમય છે. તો પ્રેરિત સરેરાશ પ્રેરિત EMF મળી જશે. અને પ્રવાહ શોધવો હોય તો સરેરાશ પ્રેરિત EMF ને અવરોધ વડે ભાગી નાખો તો પ્રવાહ મળી જશે. ઇઝ ધેટ ક્લિયર? શું આ દાખલો આગળ વધારવું કે ચાલશે? આવડે? અરે હા કે ના તો બોલો. હા હા સર. ઇઝ ઇટ ઓકે? હા સર. ચલો ક્વેશ્ચન નંબર ઉદાહરણ નંબર 4 પર આવી જાઓ. ક્વેશ્ચન એવો છે કે આકૃતિમાં અલગ અલગ 3 ગાળાઓ દર્શાવ્યા છે, બંધ પરિપથ દર્શાવ્યા છે, બંધ લૂપ દર્શાવી છે, અને એની દિશા પણ આપેલી છે, કઈ દિશામાં ગતિ કરે છે એ પણ આપ્યું છે. તો ક્વેશ્ચન એવો છે કે લેન્ઝના નિયમનો ઉપયોગ કરી અને આ દરેક કિસ્સામાં પ્રેરિત પ્રવાહની દિશા એટલે કે સમઘડી હશે કે વિષમ ઘડી હશે તે નક્કી કરો. શું મિત્રો તમને ક્વેશ્ચન નંબર 4 તમારા મોબાઈલમાં દેખાઈ રહ્યો છે? હા સર. ચલો કુંજ છે ત્યાં આગળ કુંજ? હા સર. બોલો સૌથી પહેલા લૂપ 1 નો વિચાર કરો. તો લૂપ 1 અંદર જઈ રહી છે ચુંબકીય ક્ષેત્રમાં કે બહાર નીકળી રહી છે? અંદર. અંદર જઈ રહી છે. તો એની સાથે સંકળાતું ફ્લક્સ વધતું જશે કે ઘટતું જશે? વધતું જશે. કયું ફ્લક્સ? દાખલ થતું ફ્લક્સ વધતું જાય કે બહાર નીકળતું ફ્લક્સ વધતું જાય? દાખલ થતું ફ્લક્સ વધતું જાય. અચ્છા, દાખલ થતું ફ્લક્સ વધતું જાય તો પ્રેરિત પ્રવાહ શું કરવાનો ટ્રાય કરશે? ઘટાડવાનું એને. એ દાખલ થતા ફ્લક્સને ઘટાડવાનો પ્રયત્ન કરશે. તો દાખલ થતા ફ્લક્સને ઘટાડવા માટે પ્રેરિત પ્રવાહ પોતાનું ફ્લક્સ કઈ દિશામાં ઉત્પન્ન કરશે? બહાર આવતી દિશામાં. બહાર આવતી દિશામાં. તો જ દાખલ થતું ફ્લક્સ ઘટી જાય. તો બહાર આવતી દિશામાં પોતાનું ફ્લક્સ પેદા કરવા માટે પ્રવાહ કઈ દિશામાં ઉત્પન્ન થશે? વિષમ ઘડી. પરફેક્ટ. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર વિષમ ઘડી દિશામાં આવશે. દાખલ થતું ફ્લક્સ વધતું જાય છે એટલે દાખલ થતું ફ્લક્સ ઘટાડવાનો પ્રયત્ન થાય. એના માટે પોતાનું ફ્લક્સ બહાર કાઢવું પડે. અને પોતાનું ફ્લક્સ બહાર ક્યારે આવી શકે? જ્યારે વિષમ ઘડી દિશામાં, નોર્થ પોલ તરીકે વર્તે, વિષમ ઘડી દિશામાં પ્રવાહ વહે. એટલે પહેલામાં જવાબ આવશે વિષમ ઘડી દિશા. ચલો સાક્ષી, હા સર. બોલો બીજી લૂપ. લુક એટ ધ સેકન્ડ લૂપ. એ કઈ તરફ ગતિ કરે છે? ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થઈ રહી છે કે બહાર નીકળી રહી છે? બહાર નીકળી રહી છે. તો તેની સાથે સંકળાતું ફ્લક્સ વધતું જશે ઘટતું જશે? શું સર અવાજ કપાય છે? તેની સાથે સંકળાતું ફ્લક્સ વધતું જશે કે ઘટતું જશે? વધતું જશે. લૂપ ફરીથી લૂપ બહાર નીકળી રહી છે કે દાખલ થઈ રહી છે? લૂપ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થઈ રહી છે કે બહાર નીકળી રહી છે? બહાર. તો પછી તેની સાથે સંકળાતું ફ્લક્સ વધતું જાય કે ઘટતું જાય? આ લૂપ ચુંબકીય ક્ષેત્રમાં હોય ત્યારે ફ્લક્સ સંકળાય. હવે જ્યારે લૂપ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળી જાય તો હવે તો ક્યાં એનામાં કોઈ ફ્લક્સ સંકળાવાનું જ છે? હા સર, ઘટતું જાય. તો જેમ જેમ લૂપ ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળશે તો ફ્લક્સ ઘટતું જાય. કયું ફ્લક્સ ઘટતું જાય છે? બહાર નીકળતું ફ્લક્સ. અલા, આ ક્રોસ નો મતલબ શું થયો? ના સર, અંદર દાખલ થતું ફ્લક્સ ઘટતું જશે. હા, દાખલ થતું ફ્લક્સ ઘટતું જાય તો પ્રેરિત પ્રવાહ શું કરશે? એને વધારવાનો પ્રયત્ન કરશે. કયું ફ્લક્સ? કયું ફ્લક્સ? અંદર જતું ફ્લક્સ ઘટાડવાનો પ્રયત્ન કરશે. શું કરો? અંદર જતું ફ્લક્સ. અંદર જતું ફ્લક્સ ઘટતું જાય છે. હા, એટલે પ્રેરિત ફ્લક્સ એને વધારવાનો પ્રયત્ન કરશે. બરાબર છે. અંદર દાખલ થતું ફ્લક્સ ઘટતું જાય છે એટલે પ્રેરિત પ્રવાહ એને વધારવાનો પ્રયત્ન કરશે. તો એને વધારવા માટે પ્રેરિત પ્રવાહ કઈ દિશામાં વહેશે? સમઘડી દિશામાં. સમઘડી દિશામાં. તો બીજા કિસ્સામાં જવાબ આવશે સમઘડી. માંડ પતાવ્યો તમે. ઓકે.
ચલો ત્રીજા કિસ્સામાં મિત્રો લૂપ બહાર જાય છે કે અંદર દાખલ થાય છે? બહાર જાય. બહાર જાય બહાર જાય બહાર બહાર જાય. જાય. તો તેની સાથે સંકળાતું ફ્લક્સ વધતું જાય ઘટતું જાય? ઘટતું જાય. ઘટતું જાય. ઘટતું જાય તેની સાથે સંકળાતું દાખલ થતું ફ્લક્સ ઘટતું જશે. દાખલ થતું ફ્લક્સ ઘટતું જાય તો પ્રેરિત પ્રવાહ શું કરશે? એને વધારે વધારવાનો પ્રયત્ન. દાખલ થતા ફ્લક્સને વધારવા માટે પ્રેરિત પ્રવાહ કઈ દિશામાં ઉત્પન્ન થશે? સમઘડી. એટલે આમાં પણ આન્સર આવશે સમઘડી. શું મિત્રો આ સમજમાં આવ્યો તમને? હા. આ દાખલો સમજમાં આવ્યો? હા. ઓકે, મજા છે મિત્રો. લેન્ઝનો નિયમ વાપરવાની બહુ મજા આવે. લેન્ઝનો નિયમ વાપરવાની અદ્ભુત મજા આવશે. અને આમાં ડિફિકલ્ટી લેવલ પણ ખાસું વધતું જશે. ડિફિકલ્ટી લેવલ પણ ખાસું વધશે એ હું તમને બતાવીશ. લેન્ઝનો નિયમ વાપરવાની મજા છે અને એમાં ડિફિકલ્ટી લેવલ પણ વધતું જતું હોય છે. અતિ મજા આવશે. ચલો સ્વાધ્યાયના દાખલા નંબર 2 પર આવીએ. શું મિત્રો તમારા મોબાઈલની અંદર સ્વાધ્યાયનો સેકન્ડ ન્યુમેરિકલ તમને દેખાઈ રહ્યો છે? હા. તો એમાં એવું છે કે આમાં પણ એ જ છે કે પ્રેરિત પ્રવાહની દિશા નક્કી. સેમ ક્વેશ્ચન ઇઝ સિમિલર. વી વોન્ટ્સ ટુ ફાઇન્ડ ધ ડિરેક્શન ઓફ ધ પ્રેરિત પ્રવાહ. પ્રેરિત પ્રવાહની દિશા જ નક્કી કરવાની છે. ક્વેશ્ચન એ જ છે. પણ પહેલા કેસમાં એવું છે કે અનિયમિત લૂપ હતી અને એમાંથી એનું વિસ્તરણ થઈ અને એ વર્તુળાકાર લૂપમાં કન્વર્ટ થઈ ગઈ. કેસ 1 ધ્યાનથી દેખો. એમાં અનિયમિત આકારની લૂપ હતી સ્ટાર્ટિંગમાં અને પછી એનું વિસ્તરણ થઈ અને એ વર્તુળાકાર લૂપમાં ફરી ગઈ. તો મિત્રો વિચાર કરો, એ અનિયમિત લૂપમાંથી વર્તુળાકાર સ્વરૂપે કન્વર્ટ થઈ જાય છે તો એનું ક્ષેત્રફળ મિત્રો યાદ રાખજો, આપેલા તારમાંથી તમને જે એક કોઈ ચોક્કસ લંબાઈનો તાર આપ્યો હોય એમાંથી તમે અલગ અલગ આકાર બનાવો. ચોરસ, લંબચોરસ, વર્તુળ, ઉપવલય, અલગ અલગ ગમે તે આકાર બનાવો. પણ વર્તુળાકાર કિસ્સામાં ક્ષેત્રફળ મેક્સિમમ હોય છે. ઇટ ઇઝ અ રૂલ. તમે અલગ ફાઇન્ડ કરજો, તમે વિચારજો. તો આપેલા તારમાંથી વર્તુળાકાર લૂપ બનાવીએ તો એનું ક્ષેત્રફળ મહત્તમ હોય. તો મિત્રો મને કહો કે આ પહેલા કિસ્સામાં વિસ્તરણ થઈને લૂપ અનિયમિત આમાંથી વર્તુળાકાર બને છે તો તેની સાથે સંકળાતું ફ્લક્સ વધશે કે ઘટશે? વધશે. વધશે, કારણ કે ક્ષેત્રફળ વધી ગયું. ક્ષેત્રફળ વધી જાય, ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ AB cos θ. એમાં ક્ષેત્રફળ વધી ગયું એટલે ફ્લક્સ પણ વધશે. કયું ફ્લક્સ વધ્યું? દાખલ થતું કે બહાર નીકળતું? દાખલ થતું ફ્લક્સ વધ્યું. ક્રોસ વધ્યો, દાખલ થતું ફ્લક્સ વધ્યું. તો પ્રેરિત પ્રવાહ શું કરવાનો ટ્રાય કરશે? નહીં, દાખલ થતું ફ્લક્સ ઘટાડવાનો નહીં, દાખલ થતું ફ્લક્સ ઘટાડવાનો પ્રયત્ન કરશે. હા. પ્રેરિત પ્રવાહ દાખલ થતું ફ્લક્સ ઘટાડવાનો પ્રયત્ન કરશે. તો દાખલ થતું ફ્લક્સ ક્યારે ઘટે? જ્યારે પ્રવાહ વિષમઘડી દિશા. બહારની તરફ આવતો. હા, જ્યારે પ્રવાહ પોતાનું ફ્લક્સ બહાર કાઢે અર્થાત પ્રવાહની દિશા કઈ હશે? વિષમઘડી. ઘડી. હા, પ્રવાહની દિશા આવશે વિષમ ઘડી. એટલે પહેલા ક્વેશ્ચનમાં આવશે વિષમ ઘડી. શું આ મિત્રો સમજમાં આવ્યો? હા સર. બીજા કિસ્સામાં એવું છે કે પ્રારંભિક અવસ્થામાં વર્તુળાકાર હતું. આ પ્રારંભિક સ્થિતિ છે. પ્રારંભિક સ્થિતિમાં લૂપ વર્તુળાકાર હતી અને એમાંથી આ રીતે લંબગોળાકાર ગાળો, અંતિમ અવસ્થામાં લંબગોળાકાર ગાળો થાય છે. તો મિત્રો પહેલા મને કહો, ક્ષેત્રફળ વધશે ઘટશે? ઘટશે. ઘટશે. એટલે સંકળાતું ફ્લક્સ વધશે ઘટશે? ઘટશે. પણ કયું ફ્લક્સ? દાખલ થતું કે બહાર નીકળતું? બહાર દાખલ નીકળતું ના, બહાર અહીંયા નીકળ- ડોટ છે એટલે બહાર દાખલ નીકળતું થતું. ફ્લક્સ. ના, ડોટ છે લા. હા હા. બહાર આવતું ફ્લક્સ ઘટશે. ડોટ છે, બહાર આવતું ફ્લક્સ ઘટશે. તો પ્રેરિત પ્રવાહ શું કરવાનો ટ્રાય કરશે? બહાર નીકળતા ફ્લક્સને વધારવાનો. બહાર નીકળતા ફ્લક્સને વધારવાનો પ્રયત્ન કરશે. તો બહાર નીકળતું ફ્લક્સ વધી ક્યારે શકે? જ્યારે પોતાનું ફ્લક્સ પણ બહાર કાઢે. અને પોતાનું ફ્લક્સ બહાર કાઢવા માટે શું કરવું? સમઘડી. વિષમ ઘડી.
હા, પોતાનું ફ્લક્સ બહાર ક્યારે આવે? જ્યારે વિષમ ઘડી. એટલે ઇન શોર્ટ બંનેમાં આન્સર વિષમ ઘડી આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? શું આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? હા સર. ઇન્ટરેસ્ટિંગ. લેન્ઝનો નિયમ વાપરવો મજાની વાત છે, પણ જોવાનું ડોટ છે કે ક્રોસ છે બધું જોઈને આન્સર આપવાનો. ડોટ ક્રોસ વગેરે જોઈને વિચારતા વિચારતા આન્સર આપવાનો, સ્ટેપ બાય સ્ટેપ. ઇઝ ધેટ ક્લિયર? શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ચલો વન્સ અગેન ગેટિંગ બેક ટુ ધ ન્યુમેરિકલ્સ ઓફ ઇલસ્ટ્રેશન. ઉદાહરણના દાખલા પર પાછા આવી જઈએ. આપણે ઉદાહરણ નંબર 2 પર અટક્યા છીએ. 3 પર આવીએ. નહીં, 3, 4 પર પહોંચી ગયા છીએ. લેટ મી ચેક. અચ્છા, ઉદાહરણ નંબર 4 પતી ગયો છે. ઉદાહરણ નંબર 5 પર આવી જાઓ. શું મિત્રો તમારા મોબાઈલની અંદર ઉદાહરણ નંબર 5 તમને દેખાઈ રહ્યો છે? હા સર. ઓકે. ઉદાહરણ નંબર 5 ની અંદર 4 અલગ અલગ પ્રશ્ન આપ્યા છે, પણ બધા જ પ્રશ્ન બહુ સરસ છે. આપણે 1 બાય 1 દરેક પ્રશ્નનો આન્સર આપીશું. ચલો, ક્વેશ્ચન નંબર 1. 2 કાયમી ચુંબકો કે જે ખૂબ જ શક્તિશાળી છે, નોર્થ અને સાઉથ સામસામે રાખ્યા છે. 2 શક્તિશાળી કાયમી ચુંબકોના અપોઝિટ ધ્રુવો નોર્થ અને સાઉથ સામે સામે રાખ્યા છે. શક્તિશાળી કાયમી ચુંબકો છે જેમના નોર્થ અને સાઉથ એકબીજાની સામે રાખી અને વચ્ચે એક પ્રવાહ ગાળો, વચ્ચે એક બંધ લૂપ એટલે કે એક વાહક લૂપ ગોઠવેલી છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નોર્થમાંથી બહાર નીકળે, સાઉથમાં દાખલ થાય. નોર્થથી સાઉથ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે અને શક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હશે, કારણ કે આ ચુંબક ખૂબ જ શક્તિશાળી હતા. અને એની વચ્ચે એક લૂપ રાખી છે. ચલો, આવું પહેલા ક્વેશ્ચનમાં આપેલું છે કે સ્થિર રાખેલા, સ્થિર, આ સ્થિર શબ્દ સાંભળજો. સ્થિર રાખેલા 2 કાયમી ચુંબકોના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો સામેની સાઈડ છે, સામસામે છે, અને એની વચ્ચે એક બંધ ગાળો છે. એની વચ્ચે એક બંધ ગાળો છે. એ પણ સ્થિર, બંધ ગાળો પણ સ્થિર છે. તો જો આ ચુંબકો ખૂબ જ શક્તિશાળી હોય તો શું આપણે એવી આશા રાખી શકીએ કે પ્રવાહ ઉત્પન્ન થશે? પ્રેરિત નહીં થાય. થશે એવી આશા રાખી શકીએ કે ના રાખી શકીએ? ના 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 રાખી. રાખી શકાય. ના રાખી શકાય. કેમ ના રાખી શકાય? ફ્લક્સ સાપેક્ષ બદલાતું ગતિ નહીં. નથી થતી. હા, કારણ કે આમાં કોઈ રીતે ફ્લક્સનો ફેરફાર થતો નથી. ફ્લક્સ, પુષ્કળ ફ્લક્સ સંકળાશે ખરા, શક્તિશાળી ચુંબકો હોવાને કારણે લોટ્સ ઓફ ફ્લક્સ સંકળાશે ખરા, ઘણું બધું ફ્લક્સ સંકળાશે ખરા, પણ કમબખત પ્રોબ્લેમ એ છે કે એમાં ફેરફાર નથી થવાનો. અને જ્યાં સુધી ફેરફાર ના થાય ત્યાં સુધી કશું કંકોડું ના થાય. તો મતલબ શું થયો કે ફ્લક્સમાં ફેરફાર થતો નથી, એટલે પ્રવાહ ઉત્પન્ન થાય એવી આશા રાખવી વ્યર્થ છે. ઇઝ ઇટ ક્લિયર? શું આ સમજમાં આવ્યો? ચલો નંબર 2, બીજા નંબરનો વિચાર કરીએ. નંબર 1 પતી ગયો. બીજો નંબર, એક બંધ ગાળો મોટા કેપેસિટરની 2 પ્લેટ વચ્ચે અચળ વિદ્યુત ક્ષેત્રને લંબ ગતિ કરે છે. અચ્છા, એટલે હવે છે ને કેપેસિટરની 2 પ્લેટો આપેલી છે. કેપેસિટરની 2 પ્લેટો આપણને આપેલી છે અને એની વચ્ચે 2 પ્લેટોની વચ્ચે કેપેસિટરની 2 પ્લેટ્સ ની વચ્ચેના વિસ્તારમાં પ્લેટ નંબર 1, પ્લેટ નંબર 2, અને માની લઈએ કે ઉપર ઋણ છે, નીચે ધન છે. તો વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર છે કે ધનથી ઋણ તરફની દિશામાં હોય. તો વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ તરફની દિશામાં ગોઠવ્યું. અને આ અચળ નિયમિત વિદ્યુત ક્ષેત્રની અંદર એક લૂપ છે, એક લૂપ છે, અને એ લૂપ આ વિદ્યુત ક્ષેત્રને લંબ દિશામાં રહી અને ગતિ કરે છે. તો માની લો કે આપણી આ લૂપ છે અને આ લૂપ
બહારની દિશામાં ગતિ કરી રહી છે. તો કેસ 1 જ્યારે લૂપ કેપેસિટરની બે પ્લેટની વચ્ચેની સાઈડ હોય ત્યારે, અને કેસ 2 જ્યારે એ આ વિદ્યુત ક્ષેત્રમાંથી બહાર નીકળતી હોય, એટલે વિદ્યુત ફ્લક્સમાં ફેરફાર થતો હોય, તો એ બંને કિસ્સામાં કેસ નંબર 1 જ્યારે લૂપ સંપૂર્ણપણે પ્લેટની અંદર હોય, બે પ્લેટની વચ્ચે હોય, અને નંબર 2 જ્યારે એ આંશિક રીતે બહાર આવતી હોય, એટલે ધીમે ધીમે બહાર નીકળતી હોય, એટલે કે વિદ્યુત ફ્લક્સમાં ફેરફાર થતો હોય, તો આ બે પૈકી કયા કેસમાં પ્રવાહ પ્રેરિત થશે? કયા કેસમાં પ્રવાહ પ્રેરિત થશે? કોઈ કહેશે મને? બીજામાં બીજા કેસમાં. બોલો, કયા કેસમાં પ્રેરિત થશે? તો એકયમાં નહીં, કારણ કે પ્રવાહ પ્રેરિત થવા માટે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર અનિવાર્ય છે, અને અહીંયા કમબખત ચુંબકીય ફ્લક્સ તો છે જ નહીં લા. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ચુંબકીય ફ્લક્સ ના હોય, વિદ્યુત ફ્લક્સ હોય, અને વિદ્યુત ફ્લક્સના ફેરફારથી કશું કંકોડી ઉત્પન્ન ના થાય. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ઉલ્લુ બનાયા છે, સમજમાં આવ્યું? હા સર. અરે ઈએમએફ કે પ્રવાહ પેદા કરવા માટે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર અનિવાર્ય છે, અને અહીંયા તો ભાઈ કેપેસિટરની બે પ્લેટની વચ્ચે તો વિદ્યુત ક્ષેત્ર હોય. હવે વિદ્યુત ક્ષેત્ર સંકળાય, વિદ્યુત ફ્લક્સ સંકળાય કે ના સંકળાય, કે ફેરફાર થાય કે ના થાય, એને કારણે પ્રવાહ પેદા ના થાય. ઇઝ ઇટ ક્લિયર? શું આ સમજમાં આવ્યું? હા સર. ઇઝ ઇટ ઓકે? ચલો, ક્વેશ્ચન નંબર 3. એક લંબચોરસ લૂપ છે અને બીજો એક વર્તુળાકાર લૂપ છે, અને બંને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર તરફ નીકળી રહ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંને પોતાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય તે રીતે ગોઠવેલા છે, અને ધીમે ધીમે બહાર નીકળી રહ્યા છે. તો મિત્રો ક્વેશ્ચન એવો છે કે કયા કિસ્સામાં પ્રેરિત ઈએમએફ અચળ રહેશે? બે પૈકી કયા કિસ્સામાં પ્રેરિત ઈએમએફ અચળ રહેશે? એવો ક્વેશ્ચન છે. બોલો, તમને શું લાગે છે, કયા કિસ્સામાં પ્રેરિત ઈએમએફ અચળ રહેશે? બે પૈકી કયા કિસ્સામાં પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય અચળ રહેશે? કોઈ કહેશે? ઓકે, પ્રેરિત ઈએમએફ છે ને એ ફ્લક્સના ફેરફારના દર પર આધારિત છે. જો ફ્લક્સનો ફેરફારનો દર અચળ રહેતો હોય તો પાછું ફ્લક્સનો ફેરફારનો દર એટલે ડીડીટી ઓફ AB cos થીટા. અહીંયા થીટા તો કેટલો છે? કોઈ મને કહેશે વેક્ટર A અને વેક્ટર B વચ્ચેનો ખૂણો કેટલો છે? અહીંયા આગળ 0 છે, એટલે cos 0 1 થશે, એટલે લખવાની જરૂર નથી. અને B તો સમગ્ર વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પણ નિયમિત છે, એટલે B વિકલનની બહાર આવી જશે. એટલે ફ્લક્સના ફેરફારનો દર એ ક્ષેત્રફળના ફેરફારના દર પર આધારિત છે. ફ્લક્સના ફેરફારનો દર, આના પરથી સાબિત થાય છે કે ફ્લક્સના ફેરફારનો દર એ ક્ષેત્રફળના ફેરફારના દર પર આધારિત છે. ફ્લક્સના ફેરફારનો દર ચલે છે ક્ષેત્રફળના ફેરફારનો દર. એટલે આમ ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ પર્ટિક્યુલરલી આ કેસમાં ક્ષેત્રફળના ફેરફારના દર પર આધારિત છે. હવે મિત્રો તમે વિચાર કરો, હું છે ને મિત્રો હવે આ વર્તુળના સરખી લંબાઈ, સરખી જાડાઈના અલગ અલગ ખંડો પાડું છું, અને લંબચોરસ લૂપના પણ સરખી જાડાઈના અલગ અલગ ખંડ પાડું છું. તો મને કહો કે જ્યારે લૂપ બહાર નીકળશે તો કયા કેસમાં સરખા સમયમાં સરખું ક્ષેત્રફળ બદલાશે? ક્ષેત્રફળનો લંબચોરસ. તો સ્પષ્ટ છે, સાબિત થાય છે મેથેમેટિકલી આખું સમજાયું. સ્પષ્ટ છે કે લંબચોરસ
માટે લંબચોરસ માટે dA/dt એટલે કે સરખા સમયમાં ક્ષેત્રફળ સરખું ફેરફાર પામે, સરખા સમયમાં સરખું ક્ષેત્રફળ ફેરફાર પામે એવું લંબચોરસમાં થાય છે, અચળ રહે છે. અર્થાત લંબચોરસમાં ઉદ્ભવતું EMF પણ અચળ. એટલે મિત્રો ઘણીવાર આલેખ પણ પૂછાય છે, ઘણી વખત આ ક્વેશ્ચનની અંદર આલેખ પણ પૂછાય છે. તો લંબચોરસ જ્યારે બહાર આવતું હોય ત્યારે ઉદ્ભવતું EMF વર્સિસ સમયનો આલેખ પૂછાય. ઉદ્ભવતું EMF વર્સિસ સમયનો આલેખ આવો આવશે. જ્યાં સુધી લંબચોરસ અચળ વેગથી બહાર નીકળશે ત્યાં સુધી EMF ઉત્પન્ન થશે, પણ જેવો આખો લંબચોરસ બહાર નીકળી જશે એટલે ફ્લક્સ સંકળાવાનું જ બંધ થઈ જશે, એટલે ઓન ધ સ્પોટ EMF 0 થઈ જશે. અને આ કેસમાં શું થાય વિચારો તો મિત્રો, કોઈ કહેશે મને આમાં EMF કેવી રીતે ઉત્પન્ન થશે? EMF વર્સિસ સમયનો આલેખ દોરો તો કેવો મળશે, કોઈ કહેશે મને? ઘટશે વધશે ઘટશે. ના, પહેલા તમે જો, પહેલા જેમ 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 બહાર નીકળશે ને તેમ તેમ જો ક્ષેત્રફળ વધતું જાય. જો દેખાય છે? એટલે સ્ટાર્ટિંગમાં ક્ષેત્રફળ વધતું જાય છે સમય સાથે, એટલે સ્ટાર્ટિંગમાં dA/dt વધતું જાય છે, એટલે સ્ટાર્ટિંગમાં EMF વધતું જશે. એક્ઝેક્ટ વચ્ચે પહોંચ્યા વખતે મહત્તમ છે, પછી પાછું ક્રમશઃ ક્ષેત્રફળનો ફેરફારનો દર ઘટતો જાય છે, એટલે પછી EMF આ રીતે ઘટીને શૂન્ય બનશે. શું મિત્રો આ સમજમાં આવ્યું? ઇઝ ઇટ ક્લિયર? હા સર. સ્ટાર્ટિંગમાં તમે દેખો તો ફ્લક્સના ક્ષેત્રફળનો ફેરફાર સમય સાથે થોડો ઓછો થાય છે, પછી ક્ષેત્રફળનો ફેરફાર થોડો વધ્યો, પછી થોડો વધારે વધ્યો, પછી પાછો ક્ષેત્રફળનો ફેરફાર ઘટતો જાય છે. જો તો આમ ક્ષેત્રફળના ફેરફારનો દર પહેલા વધે છે ને પછી ઘટે છે, એટલે EMF પણ પહેલા વધશે ને પછી ઘટીને શૂન્ય બની જશે. આખી લૂપ જ્યારે બહાર નીકળી જશે ત્યારે EMF ઉત્પન્ન થવાનું બંધ થઈ જશે. તો આમાં તમને આલેખ પણ દોરતા શીખવાડ્યા. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને આખો ક્વેશ્ચન? હા સર. ઇઝ ઇટ ક્લિયર? હા સર. ચલો એના પછી ડી ક્વેશ્ચન પણ એકદમ જકાસ છે. ચોથો ક્વેશ્ચન પણ એકદમ જકાસ છે. ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની અંદર મેં આ ક્વેશ્ચન દેખેલો છે, એકદમ મસ્ત છે. ચલો તો ક્વેશ્ચન એવો છે કે આકૃતિમાં એક કેપેસિટર દર્શાવેલ છે. તો કેપેસિટરની કઈ પ્લેટ ધન બનશે અને કઈ પ્લેટ ઋણ બનશે, એવો ક્વેશ્ચન છે. કેપેસિટરની પ્લેટ A અને પ્લેટ B માટે શું કહી શકાય? ચલો મારી વાત સાંભળો મિત્રો. ટેમ્પરરી એવું વિચારો કે જમણી બાજુનું ચુંબક છે જ નહીં. યશ રાઠોડ, કઈ પૂછવું છે? ના સર. ઓકે. જમણી બાજુનું ચુંબક નથી અને ડાબી બાજુનો ચુંબકનો નોર્થ પોલ ગુજરાત તરફ ગતિ કરે છે. તો નોર્થમાંથી આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે, અને જેમ 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 નોર્થ પોલ નજદીક આવતો જાય તેમ તેમ ગુજરાતમાં ડાબી બાજુથી જમણી બાજુ જતું ફ્લક્સ વધતું જાય કે ઘટતું જાય? વધતું જાય. ડાબી બાજુથી જમણી બાજુ જતું ફ્લક્સ વધતું જાય. ઇઝ ધેટ ક્લિયર? હા. ડાબી બાજુથી જમણી બાજુ જતું ફ્લક્સ, જમણી બાજુ જતું ફ્લક્સ શું થશે મિત્રો? વધે. 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 કોને કારણે? અત્યારે ચુંબક મેગ્નેટ 1 ને કારણે, મેગ્નેટ 1 ને કારણે. ઇઝ ધેટ ક્લિયર? યસ. ચલો હવે મેગ્નેટ 1 ટેમ્પરરી ભૂલી જાઓ, હવે માત્ર મેગ્નેટ 2 ને ધ્યાનમાં લો. હવે મેગ્નેટ 1 ને ટેમ્પરરી ભૂલી જાઓ અને માત્ર મેગ્નેટ 2 ને ધ્યાનમાં લો. ચલો મેગ્નેટ 2 નો સાઉથ પોલ છે અને આપણને ખબર છે કે સાઉથ પોલમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય.
અને હવે સાઉથ પોલ નજદીક આવે તો મને કહેશો કે જેમ 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 સાઉથ પોલ નજદીક આવશે તો ડાબી બાજુથી જમણી બાજુ જતું ફ્લક્સ વધતું જશે ઘટતું જશે? વધતું જાય. હવે મેગ્નેટ 2 માટે મને કહો કે શું થઈ રહ્યું છે મેગ્નેટ 2 માટે? એમાં જેમ 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 સાઉથ પોલ નજદીક આવશે તો ડાબી બાજુથી જમણી બાજુનું ફ્લક્સ વધશે કે ઘટશે? અરે જેમ જેમ સાઉથ પોલ નજદીક વધશે. પ્રબળતા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધતી જાય એટલે ડાબી બાજુથી જમણી બાજુ જતું ફ્લક્સ વધતું જ જશે. હા કે ના? હા સર. તો એનો મતલબ કે બંને મેગ્નેટ એક સરખું જ કામ કરે. જો આનો મતલબ સાબિત શું થયું કે બંને મેગ્નેટ ગૂંચલા માટે તો સરખું જ કામ કરે છે. ડાબી બાજુ ફ્લક્સ વધારે જ છે. તો આપણે આ ક્વેશ્ચનને સરળ બનાવવા માટે બેના બદલે એક જ મેગ્નેટ છે હું વિચારીશું અને એનો વેગ ડબલ કરી નાખીશું. આ ક્વેશ્ચનને સરળ બનાવવા માટે બે માંથી એક જ મેગ્નેટ છે એવું માની લઈશું અને એનો વેગ ડબલ કરી નાખીશું તો ઓટોમેટિકલી સેમ ઇફેક્ટ પ્રોડ્યુસ થશે. હા કે ના? હા. એટલે આ ક્વેશ્ચનને સરળ બનાવવા માટે, કન્ફ્યુઝન દૂર કરવા માટે આપણે એવું માની લઈશું કે બેના બદલે એક જ ચુંબક છે. બંને ચુંબક સરખું જ કામ કરે છે. બંને ચુંબકો સરખું જ કામ કરે છે મિત્રો. તો આપણે એવું માની લઈએ કે બેના બદલે એક જ ચુંબક છે અને એનો વેગ ડબલ છે એવું માની લઈએ તો કામ પતી જશે મિત્રો. ચલો અહીંયા સુધી પહોંચ્યા. એટલે હવે હું એક જ ચુંબક છે એવું ધારી લઉં છું. એક જ ચુંબક છે એવું ધારી લઉં છું અને આ ચુંબકનો સાઉથ પોલ ગૂંચલા તરફ ગતિ કરે છે. તો ગૂંચળામાં પ્રવાહ, ચલો સાઉથની સામે શું ઉત્પન્ન થવું જોઈએ? ફ્લક્સના ફેરફારનો વિરોધ કરવાનો છે. તો સાઉથ પોલ નજદીક જતો હોય તો ગૂંચળામાં સાઉથની સામે શું ઉત્પન્ન થવું જોઈએ? મારી આંખ અહીંયા છે, હું અહીંયાથી જ દેખી રહ્યો છું. તો જેમ જેમ આ સાઉથ પોલ નજદીક જાય, ફ્લક્સ અંદર જવું જોઈએ. ના મારી વાત સાંભળો. બહાર નીકળવું જોઈએ. અરે મારી વાત સાંભળો. આ સાઉથ પોલ નજદીક જાય છે તો સામે કયા ધ્રુવ પેદા થવો જોઈએ? નોર્થ જો નોર્થ પેદા, જો સાંભળો, નોર્થ પેદા થાય ને તો શું થાય ખબર છે? તો આકર્ષણને કારણે ઝૂમ 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 ગતિ થવા લાગે અને મફતમાં ઉષ્મા ઉર્જા મળે. નોર્થ પેદા ના થઈ શકે તો પછી આપણે કશું કરવાની જરૂર જ ના પડે. એની જાતે ને જાતે આકર્ષણને કારણે ગતિ થતી જાય અને ફ્લક્સનો ફેરફાર વધતો જાય અને પ્રવાહ પુષ્કળ વધે, ઉષ્મા ઉર્જા પણ પુષ્કળ મળે, મફતમાં ઉષ્મા ઉર્જા મળે. પણ લેન્ઝનો નિયમ એવું અનુસાર હંમેશા વિરોધ થાય. તો સાઉથની સામે શું ઉત્પન્ન થવું જોઈએ મિત્રો? સાઉથ જ. તો પ્રવાહ અહીંયાથી દેખતા પ્રવાહ કઈ દિશામાં વહેવો જોઈએ? બોલો. પ્રવાહ અહીંથી દેખતા પ્રવાહ સમઘડી દિશામાં હોવો જોઈએ અને પ્રવાહ સમઘડી દિશામાં વહેવો એટલે ધન વિદ્યુત ભારની ગતિ સમઘડી દિશામાં થવી. એટલે બધો ધન વિદ્યુત ભાર ધીમે ધીમે બી થી એ તરફ વયો જશે. ધીમે ધીમે બધો જ પ્રવાહનું વહન ઇઝ ઇક્વલ્સ ટુ ધન વિદ્યુત ભારની ગતિ. પ્રવાહનું વહન ઇઝ ઇક્વલ્સ ટુ ધન વિદ્યુત ભારની ગતિ. એટલે ધન વિદ્યુત ભાર સમઘડી દિશામાં વહન પામે તો બધો ધન વિદ્યુત ભાર બી માંથી એ પર આવી જાય અને એ પર જમા થવા લાગશે, કારણ કે કેપેસિટરથી પ્લેટ પર જમા થશે, કેપેસિટરમાંથી પસાર ના થઈ શકે અને એ પ્લેટ ક્રમશઃ ધન બનતી જશે અને બી પ્લેટ ક્રમશઃ ઋણ બનતી જશે. શું મિત્રો આ આખી ચર્ચા સમજ પડી? પ્રવાહ જમણી બાજુથી દેખતા સમઘડી દિશામાં અને એને કારણે પ્લેટ એ ધન બનશે અને પ્લેટ બી ઋણ બનશે. શું મિત્રો આ સમજમાં આવી આખી વસ્તુ? એકદમ ઝકાસ છે. પહેલા મેં શું કર્યું? સહેલું બનાવવા માટે બેના બદલે એક ચુંબક લઈ આવ્યો. સહેલું બનાવવા માટે બેના બદલે એક જ ચુંબક વિચાર્યું અને પછી ખબર પડી કે સાઉથની સામે સાઉથ આવે. સાઉથ લાવવા માટે સમઘડી દિશામાં પ્રવાહ વહેવો પડે અને સમઘડી દિશામાં પ્રવાહ વહેવો ધેટ મીન્સ ધન વિદ્યુત ભારની ગતિ સમઘડી દિશામાં. તો બધો જ ધન વિદ્યુત ભાર બી છેડામાંથી એ છેડા સુધી પહોંચી જશે. બધો જ ધન વિદ્યુત ભાર બી થી એ પર આવી જાય તો એ ધન બની જશે અને બી પ્લેટ ઋણ બની જશે.
શું મિત્રો આ ચર્ચા સમજમાં આવી? હા સર. બહુ મસ્ત ક્વેશ્ચન છે, બહુ બધી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં દેખેલો છે. શું આ ચર્ચા સમજમાં આવી? હા સર. એટલે તમારે કઈ પ્લેટ ધન બને ને કઈ પ્લેટ ઋણ બને જાણવું હોય ને તો સૌથી પહેલા વિદ્યુત ભારની ગતિ એટલે કે પ્રવાહ, પ્રેરિત પ્રવાહ કઈ દિશામાં છે એ જોવો પડે, અને કઈ જગ્યાએથી જોવો છો એ પણ મહત્વનું છે. આપણે અહીંયા આગળ છે ને આમાં પ્રોબ્લેમ એવો છે કે આજે આકૃતિ આપી છે ને એમાં અહીંથી નહીં દેખીશ, અહીંથી દેખવું અઘરું છે આપણા માટે. અહીંથી દેખવું અઘરું છે કારણ કે લૂપ જે રીતે આપી છે ને એ રીતે આપણને અહીંથી નહીં દેખાય, અહીંથી જ દેખાશે. એટલે મેં ડાબી બાજુનું ચુંબક કેન્સલ કરી નાખ્યું કારણ કે જમણી બાજુની સાપેક્ષે જ આપણને આકૃતિ આપેલી છે. તો જમણી બાજુથી આપણે દેખી રહ્યા છીએ, સમઘડી દિશામાં દેખાય એટલે પ્લેટ એ ધન બનશે, પ્લેટ એ ઋણ બનશે. બહુ મસ્ત છે. સમજમાં આવ્યું મિત્રો? હા સર. એકદમ જકાસ. તો મિત્રો ક્વેશ્ચન નંબર 5 સમજમાં આવ્યો હશે. ક્વેશ્ચન નંબર 6 પર આવી જાઓ. ચલો, ક્વેશ્ચન નંબર 6 ની અંદર એવું આપ્યું છે કે જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગ ના કેન્દ્ર પર હોય અને બીજો છેડો પરિઘ પર છે. એટલે એક સળિયો છે અને સળિયાનો એક છેડો રિંગના કેન્દ્ર પર અને બીજો છેડો રિંગના પરિઘ પર છે, તો ઓટોમેટિકલી સળિયાની લંબાઈ કેટલી હશે એક્ઝેક્ટલી? ત્રિજ્યા જેટલી. હા, ત્રિજ્યા જેટલી હશે. તો આ જે સળિયો છે એની વાત આપણે કરી રહ્યા છીએ મિત્રો. સો ધીસ ઇઝ ધ સળિયો. આ સળિયો છે જેનો એક છેડો તમે દેખી શકો છો કે વર્તુળાકાર રિંગ, આ ધાતુની રિંગ છે. તો ધાતુની રિંગના કેન્દ્ર પર છે એક છેડો અને બીજો છેડો પરિઘ પર છે. અને હવે એવું કહેવામાં આવે છે કે આ સળિયાને, આ ધાતુના સળિયાને 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ, 50 રિવોલ્યુશન પ્રતિ સેકન્ડની આવૃત્તિથી કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ, તમને દેખાશે નહીં કારણ કે આ અક્ષ તમારી સામે આવતી હશે. તમને આ અક્ષ દેખાતી નથી, એ તમારી સામે આવે છે. તો કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. માની લો કે આ રીતે બતાવ્યું છે, ઓમેગા બતાવ્યું છે, આ દિશામાં છે. તો આ રીતે વિષમ ઘડી દિશામાં સળિયો ભ્રમણ કરાવવામાં આવે છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. સળિયાને આ રીતે વિષમ ઘડી દિશામાં, અક્ષ દેખાતી નથી, કેન્દ્રમાંથી પસાર થાય છે, તો એને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. તો ક્વેશ્ચન એવો છે કે 1 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તો રિંગ આ કેન્દ્ર પર એટલે સળિયાના એક છેડા, કેન્દ્ર એટલે સળિયાનો એક છેડો અને રિંગ એટલે સળિયાનો બીજો છેડો, આ બે છેડા વચ્ચે ઉદ્ભવતું ઈએમએફ કેટલું હશે? તો મિત્રો ક્વેશ્ચન, શું મારો અવાજ આવે છે મિત્રો? હા સર. તો ઉદ્ભવતું ઈએમએફ શોધવાનું છે. ઇઝ ધેટ ક્લિયર? મિત્રો આપણે એવું જાણીએ છીએ કે કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર આ પૃષ્ઠમાં દાખલ થતું હોય અને એમાં કોઈ એલ લંબાઈનો સળિયો, એની અંદર કોઈ એલ લંબાઈનો સળિયો વી વેગથી
L લંબાઈનો સળિયો V વેગથી B ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય, ત્રણે એકબીજાને લંબ છે, જો લંબાઈ, વેગ અને ચુંબકીય ક્ષેત્ર, તો આ સુરેખ ગતિ માટે કેસ 1, તો આ રીતે સળિયાની સુરેખ ગતિ માટે ઉદ્ભવતું EMF શું આવશે મિત્રો? કોઈ કહેશે? માઇનસ BVL. હા, ઋણ નિશાની તો લેન્ઝના નિયમ દર્શાવે છે, તો BVL. આ કેસ આપણને ખબર છે. પણ હવે કેસ નંબર 2, હવે આ સળિયો શું કરી રહ્યો છે મિત્રો? ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં. આ બીજા કેસમાં શું થઈ રહ્યું છે મિત્રો? ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં શું થઈ રહ્યું છે? પહેલા કેસમાં ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં સુરેખ ગતિ છે, પણ બીજા કેસમાં સળિયાની બોલો ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં કેવી ગતિ છે? બોલો. અરે કંઈક તો બોલો મિત્રો, મારો અવાજ આવે છે તમને? Am I audible to you friends? સર આવે છે ખરી પણ વચ્ચે વચ્ચે કપાઈ જાય છે સર. એવું થાય છે? ઓકે. આગળ એક સર ખબર જ ના પડી તમને. હા સર આગળ કપાઈ ગયો બહુ અવાજ તમારો. ચાલુ કર્યો ને દાખલો એને પહેલા. ઓકે. જો તો મિત્રો હવે બરાબર અવાજ આવે છે? હા સર. હવે અવાજ બરાબર આવે છે? યસ સર. ઓકે. હા સર. તો આપણને છે ને કેસ 1 ખબર છે. હું એકવાર ફરીવાર ફટાફટ કહી દઉં છું કે ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં જો સળિયો સુરેખ ગતિ કરતો હોય તો ઉદ્ભવતું EMF બાવા લંગોટી, એ ખબર છે આપણને. પણ હવે આ કેસમાં શું છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં સળિયો કેવી ગતિ કરે છે? બોલો, અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં સળિયો કેવી ગતિ કરે છે? બોલો, જવાબ આપો. વર્તુળાકાર ગતિ. અને ચાક ગતિ કહેવાય. તો બીજા કેસમાં ચાક ગતિ છે. હવે પ્રોબ્લેમ એ છે કે આપણને સુરેખ ગતિ માટે સમીકરણ ખબર છે BVL, પણ એક પ્રોબ્લેમ છે અહીંયા આગળ. આપણો સળિયો જ્યારે ચાક ગતિ કરતો હશે ત્યારે શું તેના બધા જ બિંદુઓનો વેગ સમાન હશે? વિચાર કરો, સળિયો જ્યારે ચાક ગતિ કરતો હશે ત્યારે આ રીતે આમ ચાક ગતિ કરતો હોય ઉપર તરફ, તો દરેકે દરેક બિંદુના વેગ સમાન હશે મિત્રો? જુઓ તો, વિચારો તો. હા, શું અહીંયા આગળ લંબાઈ, વેગ અને ચુંબકીય ક્ષેત્ર લંબ છે? તો હા, લંબાઈ x દિશામાં છે, વેગ y દિશામાં છે અને ચુંબકીય ક્ષેત્ર z દિશામાં છે. એટલે ત્રણેય એકબીજાને લંબ તો છે. B, V અને L ત્રણેય એકબીજાને લંબ તો છે જ, કારણ કે લંબાઈ, આ લુક એટ ધીસ સળિયો, લંબાઈ x દિશામાં છે, વેગ y દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર z દિશામાં છે. પણ પ્રોબ્લેમ એ છે કે સળિયાનું એક અંત્ય બિંદુ સ્થિર છે અને બીજું અંત્ય બિંદુ સળિયાનું પ્રોબ્લેમ એ છે કે સળિયાનું એક અંત્ય બિંદુ સ્થિર છે અને બીજું અંત્ય બિંદુ v વેગથી, મહત્તમ વેગથી ગતિ કરતું હશે. તો મિત્રો આમાં વેગ બદલાય છે, એટલે આ BVL સૂત્ર સીધું વાપરી નહીં શકાય. આ BVL સૂત્ર સીધું નહીં વપરાય. તો તમને ખબર છે કે શું કરવું? ચલો, તમને ખબર છે કે શું કરવું જોઈએ? કોઈ કહેશે મને શું કરવું જોઈએ? ચલો, કોઈ કહેશે મિત્રો મને શું કરવું જોઈએ? મિત્રો
મારો અવાજ આવે છે? સંકલન. જ્યારે જ્યારે કોઈ ચલ વસ્તુ હોય, કોઈ ચલ વસ્તુ હોય ત્યારે એક ખંડ લેવું પડે, ખંડની સાપેક્ષે શોધવું પડે અને પછી એનું સંકલન કરવું પડે. ધારો કે સળિયાના રિંગના કેન્દ્ર પર રહેલા એક અંત્ય બિંદુથી આર અંતરે dr લંબાઈનો સૂક્ષ્મ ખંડ છે. તો મેં શું કર્યું? એક અંત્ય બિંદુથી આર અંતરે dr લંબાઈનો, આર અંતરે અને dr જાડાઈનો એક ખંડ લીધો. હવે હું શું કરીશ? આ ખંડ પૂરતો વેગ અચળ ધારી શકીએ. આ ખંડ પૂરતો આપણે વેગ અચળ ધારી શકીએ. તો હવે ખંડ સાથે સંકળાતું ફ્લક્સ, ખંડમાં ઉદ્ભવતું ઈએમએફ, તો આ સૂક્ષ્મ લંબાઈ ખંડમાં ઉદ્ભવતું ઈએમએફ એ લખી શકાય. ઉદ્ભવતું ઈએમએફ કેટલું લખી શકાશે મિત્રો? બાવા લંગોટી એટલે બી તરીકે બી, વી તરીકે વી, પણ લંબાઈ ખંડની લંબાઈ કેટલી છે મિત્રો? dr. dr એટલે બીવી ઇન્ટુ dr. ચલો અહીંયા સુધી પહોંચ્યા. પરંતુ આપણને ખબર છે કે ચાક ગતિ માટે v બરાબર શું આવે મિત્રો? r ઓમેગા. r ઓમેગા ઇન્ટુ dr. ચલો અહીંયા સુધી પહોંચી ગયા. આ તો મિત્રો મને શું મળ્યું? હજી આ તો મને શું મળ્યું? સૂક્ષ્મ ખંડનું મળ્યું હા. ઈએમએફ. તો હવે મારે શું કરવું જોઈએ મિત્રો? સંકલન. તો સમગ્ર સળિયામાં ઉદ્ભવતું કુલ ઈએમએફ તો ઇઝ ઇક્વલ્સ ટુ મારે સંકલન કરવું પડે. ક્યાંથી ક્યાં? તો કે ભાઈ 0 થી સળિયાની લંબાઈ L હોય તો L સુધી, 0 થી L. કોનું? તો કે ભાઈ એક ખંડનું જે મળ્યું છે તેનું સંકલન. ચલો બી અને ઓમેગા અચળ છે, સળિયાની આવૃત્તિ અથવા કોણીય આવૃત્તિ અચળ છે, અને r⁻1, ચલો r⁻1 નું સંકલન શું થશે મિત્રો? r ની સાપેક્ષે r²/2, પણ ક્યાંથી ક્યાં? 0 થી L. તો L²/2 માઇનસ 0²/2 એટલે મિત્રો ઈએમએફ નો સૂત્ર શું આવશે? 1/2 b ઓમેગા L². તો મિત્રો આજે એક આપણને નવી વસ્તુ શીખવા મળી કે સળિયો જો ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં રેખીય ગતિ કરતો હોય, સળિયો ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં રેખીય ગતિ કરતો હોય તો ઉદ્ભવતું ઈએમએફ, રેખીય ગતિ માટે ઉદ્ભવતું ઈએમએફ બાવા લંગોટી છે. રેખીય ગતિમાં ઉદ્ભવતું ઈએમએફ બાવા લંગોટી છે. પણ જો સળિયો ચાક ગતિ કરતો હોય, સળિયો જો ચાક ગતિ કરતો હોય તો એના બે છેડા વચ્ચે ઉદ્ભવતું ઈએમએફ નું સૂત્ર શું મળશે મિત્રો? ચાક ગતિ માટે બે વચ્ચે ઉદ્ભવતા ઈએમએફ નું સૂત્ર હાફ બી ઓમેગા L² મળશે. તો આ હવે એઝ અ શોર્ટકટ યાદ રાખો મિત્રો, ખૂબ જ સરસ મજાનો શોર્ટકટ મળ્યો. સળિયો જો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રેખીય ગતિ કરતો હોય તો બાવા લંગોટી, અને સળિયો જો ચુંબકીય ક્ષેત્રને લંબ સમતલમાં ચાક ગતિ કરતો હોય તો શોર્ટકટ હાફ બી ઓમેગા L². So this sutra should be remembered as a shortcut and it is important as well. જ્યારે જ્યારે સળિયાની ચાક ગતિ આવે ત્યારે આ સૂત્ર વાપરવું. પણ હા, once again ચુંબકીય આ સળિયાનો વર્તુળાકાર જે સમતલ છે, ચાક ગતિનું જે સમતલ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ હોવું જોઈએ. અને એવું ના હોય તો ચુંબકીય ક્ષેત્રનો એવો ઘટક લેવો પડે કે જે આ સળિયાની ચાક ગતિના સમતલને લંબ હોય. Is that clear friends? Yes, sir. આવ્યું મિત્રો?
ચલો હવે આમાં બી, હવે તો બધી કિંમતો મૂકવાની છે. બી ની કિંમત કેટલી છે? 1 ટેસ્લા. બી નું મૂલ્ય 1 ટેસ્લા છે. ઓમેગાની કિંમત, તો ઓમેગા મિત્રો 50 રિવોલ્યુશન પર સેકન્ડ, પણ ઓમેગાનું મૂલ્ય 50 રિવોલ્યુશન ના ચાલે, અને 2 1 રિવોલ્યુશન એટલે 2 રેડિયન પ્રતિ સેકન્ડ, એટલે ઓમેગાનું મૂલ્ય 100 થઈ જશે, 100 રેડિયન પર સેકન્ડ. એટલે ઓમેગાની કિંમત પણ છે, અને એલ ની કિંમત તો આપેલી જ છે 1 મીટર, તો હાફ બી ઓમેગા એલ સ્ક્વેર એટલે આપણો જવાબ આવી જશે. શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? હા સર. અને આનું જે કન્ક્લુઝન છે ને એ પણ યાદ રાખજો મિત્રો, આનું કન્ક્લુઝન પણ યાદ રાખવું જરૂરી છે. તો સળિયો ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં ચાક ગતિ કરતો હોય તો હાફ બી ઓમેગા એલ સ્ક્વેર. શું આ સમજમાં આવ્યું? મેં તમને મેથડ નંબર 1 શીખવાડી છે, મેથડ નંબર 2 જોવાની જરૂર નથી. મેથડ 1 શીખવાડી છે, મેથડ 2 જોવાની જરૂર નથી. ચલો ઉદાહરણ નંબર 7 પર આવી જાઓ. કમ ટુ ધ ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7 પર આવો મિત્રો. ઉદાહરણ નંબર 7 સ્ટાર્ટ કરતા પહેલા મારા એક ક્વેશ્ચનનો આન્સર આપો. ચલો એક બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછું છું, એનો જવાબ આપો, પછી આપણે ઉદાહરણ નંબર 7 સ્ટાર્ટ કરીશું. ચલો મારો ક્વેશ્ચન એવો છે કે આ રીતે 8 અવરોધો જોડાયેલા છે. 8 અવરોધો જોડાયેલા છે. દરેક અવરોધનું મૂલ્ય R છે. દરેક અવરોધનું મૂલ્ય R છે. તો કેન્દ્ર પરના બિંદુ A અને વર્તુળની ધાર પરના બિંદુ B વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? કોઈ કહેશે મને? મિત્રો કોઈ જગ્યાએ જતા નહીં, હમણાં 5 જ મિનિટની વાર છે, 5 મિનિટમાં પતી જશે લેક્ચર. ડોન્ટ ગો એનીવેર. ચલો A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ કેટલો થશે? કોઈ કહેશે? R/8. કોણ બોલા? હિત. કેમ R/8 થશે? કહેશો મને? સર બધા સમાંતરમાં આવે ને. કેમ સમાંતરમાં આવશે? કારણ કે બધા અવરોધના છેડા વચ્ચેના વોલ્ટેજ સમાન છે ને. એવું કહેવાય કે બધાનો એક છેડો બિંદુ A પર મળે છે, અને આ રિંગ આખી વાહક છે, જો શોર્ટ સર્કિટેડ છે. આ બધા જ બિંદુઓ શોર્ટ સર્કિટેડ છે, એટલે આ બધા જ બિંદુઓ એક જ બિંદુઓ કહેવાય. એટલે આ રિંગ પરના બધા જ બિંદુઓ એક જ બિંદુઓ છે, તો બધા અવરોધનો એક અંત્ય બિંદુ A પર મળે છે અને બીજા અંત્ય બિંદુ B પર મળે છે, એટલે 8 સમાંતરમાં આવી જશે, એટલે R/8. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા કે ના? ઇઝ ધેટ ક્લિયર? હા સર. બોલો. હા સર. થોડું ઘણું બોલતા રહો તો મજા આવશે. હવે આપણો ક્વેશ્ચન શરૂઆત કરીએ. હવે ક્વેશ્ચન એવો છે કે 0.5 મીટર લંબાઈના 0.5 મીટર લંબાઈના 10 આરાઓ, 0.5 મીટર લંબાઈના 10 આરાઓ, 10 આરાઓ જે છે .5 મીટર લંબાઈના 10 આરાઓ, જો આ 10 આરાઓ દેખાય છે, તો આ 10 આરાઓ જે છે એ 10 આરાઓ ધરાવતું એક ચક્ર, 10 આરાઓ ધરાવતું એક ચક્કર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ એવા સમતલમાં, તો માની લો કે પૃથ્વીનો સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર આ રીતે ક્રોસ હશે, અને તમે જોઈ શકો છો કે આ જે વ્હીલ છે, આ જે ચક્કર છે, એ ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં જ છે. ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તેવા સમતલમાં જ છે, અને હવે એ ભ્રમણ કરે છે.
હવે એ ભ્રમણ કરે છે આ રીતે, પોતાના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તો મિત્રો આ તો ઓલા જેવો જ કિસ્સો થઈ ગયો. આ તો હમણાં આની આગળ જે કિસ્સો હતો એના જેવો જ કિસ્સો થયો. તો આમાં શું થશે કે બધા જ આરાઓ એવું વિચારી શકાય કે કોઈ એક આરાને ધ્યાનમાં લો અને આવા એક નહીં આવા 10 આરાઓ ભ્રમણ કરશે એવું કહી શકાય. બધા જ આરાઓ ભ્રમણ કરશે અને દરેકે દરેક સળિયામાં ઈએમએફ ઉત્પન્ન થશે. કેટલું ઈએમએફ ઉત્પન્ન થશે? હાફ કહી 22 શકાય કે દરેક આરો પોતાના અંત્ય બિંદુને અનુલક્ષીને ચાક ગતિ કરી રહ્યો છે. તો કોઈ એક આરામાં કોઈ એક સ્પોકમાં ઉદ્ભવતું ઈએમએફ કેટલું હશે? હાફ બી ઓમેગા એલ સ્ક્વેર અને બી તરીકે BH પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. એ લોકો HE કહે છે, હું એને BH કહું છું. ચાલશે? શું તમને BH આપેલો છે? હા છે. ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા. શું તમને ઓમેગા આપેલો છે? હા, ઓમેગાની કિંમત આપી તો છે પણ 120 રિવોલ્યુશન પ્રતિ મિનિટ છે. રિવોલ્યુશન એટલે 2π રેડિયન અને મિનિટ એટલે 60 સેકન્ડ. તો આને રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડે તો 120 × 2π / 60 એટલે ઓમેગા મળી જશે. અને આરાની લંબાઈ આપેલી છે? હા છે. આરાની લંબાઈ 0.5 બધું જ છે. ચલો, એક આરાનું ઈએમએફ તમને મળી જશે સમથિંગ વોલ્ટ. અને આવા કેટલા આરાઓ છે? 10 ચલો, તો કુલ ઈએમએફ કેટલું થશે? સમગ્ર તંત્રનું કુલ ઈએમએફ કેટલું થશે? 10 E1 રોંગ આન્સર. એટલું જ રહેશે સર. આપણે 3rd ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ, 3જા ચેપ્ટરમાં, કે સમાન ઈએમએફ ધરાવતી n વિદ્યુત કોષો. યાદ કરો મિત્રો, આપણે એવું 3rd ચેપ્ટરમાં ભણી ચૂક્યા છીએ કે સમાન ઈએમએફ વાળા n વિદ્યુત કોષો સમાંતરમાં હોય તો પણ સમતુલ્ય ઈએમએફ તો ઈ જ રહેશે. યાદ છે મિત્રો? શ્રેણીમાં એની થાય પણ સમાંતરમાં ઈનું ઈ જ રહે. એટલે એક આરાનો જે જવાબ આવશે એ જ નેટ જવાબ આવશે, કારણ કે બધા જ આરાઓ સમાંતરમાં છે. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા સર. અહીં આરાની સંખ્યા અગત્યની નથી, કારણ કે બધા જ આરાઓ સમાંતરમાં છે અને સમાંતરમાં નેટ ઈએમએફ એનું એ જ રહે. શું મિત્રો આ દાખલો સમજમાં આવ્યો? હા સર. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. તો મિત્રો, ચાહે 10 આરા હોય કે 50 આરા હોય, જવાબ એકનો જે ઈએમએફ ઉત્પન્ન થાય એટલો જ આવશે. તો મિત્રો, આજે ઉદાહરણ નંબર 1 થી 7 અને સ્વાધ્યાયનો દાખલા નંબર 2 8 દાખલાઓ ગણાવ્યા. હજી બીજા નેક્સ્ટ લેક્ચરમાં પણ દાખલાઓ જ લઈશું. આ વીકની અંદર આ ચેપ્ટર પતી જશે. મિત્રો સાથે સાથે તૈયાર કરજો. આજનો સેશન મિત્રો હું અહીંયા આગળ ફિનિશ કરી રહ્યો છું. કોઈને કાંઈ પૂછવું છે મિત્રો?